હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે એટલા સરસ ટેસ્ટી ભરેલા મરચાં। તો આ મરચાં બનાવવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું અને એમાં પછી અડધો વાટકો ચણાનો લોટ નાખીશું અને બરાબર મિક્સ કરી અને થોડીવાર શેકાવા દઈશું। આ લોટ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે અને એમાં અડધી ચમચી હળદર નાખીશું। જો હળવો થઈ ગયો અને શેકાઈ ગયો એટલે પછી આપણે 7 થી 8 નંગ જેવા આવા મરચાં લઈ લીધા છે અને મરચાંના આ નસ અને બીનો ભાગ જે અંદરનો છે એ આપણે વ્યવસ્થિત કાઢી લેવાનો છે। આવી રીતે આપણે બધા મરચાંમાંથી બી અને નસો કાઢી લઈશું। તો જો બધામાંથી કાઢી લીધું છે। હવે જે આપણે લોટ શેકો તો એને એક બાઉલમાં લઈ લીધો છે અને એમાં 1 ચમચી વરિયાળી નાખી છે, 1 ચમચી તલી નાખી, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ખાંડ નાખી છે, ચપટી અજમાને ચોળીને નાખી દીધા છે, અડધી ચમચી હિંગ, 1 ચમચી મીઠું અને અડધો લીંબુનો રસ નાખી દીધો છે અને 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર નાખીશું ને 2 ચમચી તેલ નાખી દઈશું। હવે આ બધું નાખી અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। પછી હવે આપણે આને આવી રીતે મરચાંની અંદર ભરી લેવાનું છે। વ્યવસ્થિત મસાલો થોડો દબાવીને ભરવાનો છે એટલે આપણે જ્યારે મરચાંને તળશું ત્યારે મસાલો બહાર ના આવે। એટલે જો વ્યવસ્થિત આવી રીતના દબાવીને ભરી લેવાનો છે। આવી રીતના આપણે બધા જ મરચાંને વારાફરતી વ્યવસ્થિત ભરી લેવાના છે એક પછી એક, એટલે આપણા બધા મરચાં તૈયાર થઈ જશે। પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું નાખીશું અને 1 ચમચી સફેદ તલ નાખી દઈશું અને પછી આપણે ભરેલા મરચાં હતા એ બધા નાખી દઈશું અને ઢાંકીને આને 2 મિનિટ માટે ચડવા દઈશું। પછી જો આવી રીતના એક મરચાંને ફેરવીને આપણે તળાવા દેવાના છે। તો એક પછી એક મરચાં ફેરવીને વ્યવસ્થિત આપણે તળાય ત્યાં સુધી રહેવા દેવાના છે। તો તમે જોઈ શકો છો જો આપણા મરચાં ઓલમોસ્ટ તળાઈને રેડી જ થઈ ગયા છે। તો પણ આપણે 1 મિનિટ માટે રહેવા દેવાના છે એટલે વ્યવસ્થિત આપણા મરચાં બધા તળાઈ જાય ને પછી જે આપણે મસાલો બનાવ્યો હતો તે ઉપરથી 2 ચમચી નાખી દેવાનો છે અને પછી પાછું અડધી મિનિટ માટે બરાબર હલાવીને રહેવા દેવાનું છે એટલે આપણા મરચાં વ્યવસ્થિત તળાઈને સરસ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો હવે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।